કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તમારા મનગમતા ગણિતના વિષયમાં આજે ભણવા માટે તમે તૈયાર છો ને? ભાઈ, આજનું પ્રકરણ ખૂબ રસપ્રદ છે, કેમ કે ભણવાની સાથે એકદમ નવા જ પ્રકારની રમત પણ રમવાની છે. તો આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં એક નવી જ વાત શીખીશું. ચાલો ત્યારે ભણવાની શરૂઆત કરીએ. તમને થશે કે ગણિતના વિષયમાં આપણે શું શું ભણવાનું છે એ તો જાણવું પડે ને. તમારી વાત તો એકદમ સાચી છે. ચાલો આજનું પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે ધોરણ 6 ના બીજા સત્રની અનુક્રમણિકા જોઈએ. તેનાથી તમને ખ્યાલ આવી જશે કે આખા ગણિત વિષયમાં કયા કયા પ્રકરણો ભણવાના છે. તો ચાલો તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો, તો એમાં અનુક્રમણિકાનું પાનું જુઓ. અનુક્રમણિકાના કોષ્ટકમાં કયા કયા પ્રકરણોના નામ આપેલા છે? પહેલું પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર ને? તમે જોઈ શકો છો કે પ્રકરણના નામની સાથે અનુક્રમણિકામાં એની બાજુના ખાનામાં કેટલાક ચિત્રો પણ આપેલા છે. તેનાથી પ્રકરણની એક આછી ઝલક તમને મળે છે. જેમ કે પહેલા પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવશે? જો એ સવાલ તમને થાય તો એનો જવાબ બાજુના ચિત્ર પરથી સમજી શકાય છે. અહીં એક સંખ્યા રેખાનું ચિત્ર છે, બરાબર ને? તો તેનો અર્થ એ છે કે તમારે પહેલા પ્રકરણમાં પૂર્ણાંક સંખ્યામાં સંખ્યા રેખા વિશે પણ શીખવાનું છે. ચાલો જોઈએ અનુક્રમણિકામાં બીજું પ્રકરણ કયું છે. બીજું પ્રકરણ છે ખૂણાઓની જોડના પ્રકાર. તેની બાજુમાં આપેલી આકૃતિ જુઓ. ત્રિકોણ બનાવતા તો તમે શીખ્યા છો. વિવિધ માપના ત્રિકોણ તમે દોરી પણ શકો છો. તો બસ ત્યારે એનાથી આગળ હવે બીજા પ્રકરણમાં ખૂણાઓની જોડ વિશે તમારે ભણવાનું રહેશે. સમજાઈ ગયું ને? તો અનુક્રમણિકાનું ત્રીજું પ્રકરણ છે લસાઅ અને ગુસાઅ. તેની બાજુમાં એક નાનું કોષ્ટક આપેલું છે. ભાઈ, આ પ્રકરણમાં શું આવે એ તો તમે ત્રીજા પ્રકરણમાં શીખશો. પણ ચાલો હું તમને લસાઅ અને ગુસાઅનો અર્થ કહી દઉં. લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. આનાથી વધારે શું ભણવાનું છે એ તો એ પ્રકરણમાં જ તમને કહીશ. ચાલો અનુક્રમણિકામાં આગળ જોઈએ. ચોથું પ્રકરણ છે અપૂર્ણાંક. તેની બાજુમાં એક ત્રિકોણનું ચિત્ર તમે જોઈ શકો છો. આ ત્રિકોણને ધ્યાનથી જોશો તો તેના કેટલાક ભાગ અલગ રીતે જોવા મળશે. આવું કેમ છે અને અપૂર્ણાંકમાં બીજું શું આવે એ બધું આપણે ચોથા પ્રકરણમાં જોઈશું. એ પછી પુનરાવર્તન 1 કરીશું, જેમાં અગાઉ શીખી ગયેલ પ્રકરણનું પુનરાવર્તન કરીશું. વાત કરીએ પાંચમા પ્રકરણની, તો તમારે ભણવાનું આવશે દશાંશ અપૂર્ણાંક. તેની બાજુનું ચિત્ર જોઈને તમને લાગશે કે આ તો અઘરું પ્રકરણ હશે, પણ તમે ચિંતા ના કરો. દશાંશ અપૂર્ણાંકને આપણે એકદમ સરળ બનાવી દઈશું, જે ભણવાની તમને મજા આવશે. હવે જોઈએ છઠ્ઠું પ્રકરણ અનુક્રમણિકામાં કયું છે. તે છે ગુણોત્તર અને પ્રમાણ. આ પ્રકરણમાં તમારે સરખામણી કરવાની હશે. એક વસ્તુની કિંમત બીજી કરતા કેટલી વધારે છે કે કેટલી ઓછી છે વગેરે. આ સિવાય પણ ઘણું ભણવાનું હશે. આ પ્રકરણમાં એટલું જ નહીં, તમને ગુણોત્તર અને પ્રમાણ શીખતી વખતે રમતો પણ રમાડીશું. મજા આવશે ને? અત્યારે તો આગળ વધીએ અને જોઈએ અનુક્રમણિકાનું સાતમું પ્રકરણ કયું છે. એ છે વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ.
તમે તમારા મિત્રો સાથે કુંડાળ રમત રમતા હશો ને, બસ ત્યારે એવા વર્તુળ વિશે તમારે ભણવાનું છે. 7મા પ્રકરણમાં જેમાં વર્તુળ વિશે ઘણી બધી બાબતો જાણવાની તમને મજા આવશે. એ પછી પુનરાવર્તન 2 જેમાં અગાઉ શીખી ગયેલ પ્રકરણનું પુનરાવર્તન કરીશું. હવે જોઈએ અનુક્રમણિકાનું 8મું પ્રકરણ, જે છે કોમ્પ્યુટર પરિચય ભાગ 1. જી હા, તમે જોતા હશો કે આજકાલ તો દરેક ઓફિસમાં કમ્પ્યુટર રાખેલા હોય છે. તમારા ઘરમાં પણ કદાચ તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન કમ્પ્યુટર વાપરતા હશે. પણ જો તમારે કમ્પ્યુટર વાપરવું હોય તો કેવી રીતે વાપરશો? બસ આ જ સવાલનો જવાબ તમે 8મા પ્રકરણમાં જોશો. આ સિવાય પણ કમ્પ્યુટર જેવા મજાના સાધન વિશે અવનવું જાણશો, જેમાં તમને ખૂબ મજા આવશે. તો જોયું ને તમે, ધોરણ 6ના ગણિતનું બીજું સત્ર કેટલું મજાનું છે. એમાં તમારે અવનવા પ્રકરણો વિશે શીખવાનું છે. ચાલો ત્યારે હવે રાહ કોની જોવાની? તમે તો તૈયાર બેઠા જ છો, તો આપણે પહેલું પ્રકરણ ભણવાની શરૂઆત કરીએ. તો ગણિતના આજના અંકમાં આપણે પહેલું પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખીશું. પાઠ્યપુસ્તકમાં પહેલું પ્રકરણ ખોલો. પુસ્તક જોઈને તમને સવાલ થશે કે આટલું બધું ભણવાનું છે, પણ ચિંતા ના કરો, પૂર્ણાંક સંખ્યાઓ વિશે હું તમને ધીરે ધીરે સમજાવીશ. તમને સમજ પડી જાય એ રીતે ભણવાની મજા આવશે. ચાલો ત્યારે આજના અંકમાં શું શું શીખીશું તે જોઈ લઈએ. જુઓ તો આજે શું શીખવાનું છે. પુનરાવર્તન. યાદ કરીએ. સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણતા પહેલા આજે આપણે પ્રથમ ધોરણ 5માં શીખેલી બાબતનું પુનરાવર્તન કરીશું. તમને થશે કે પુનરાવર્તન કરવાની શી જરૂર? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે મજબૂત મકાન ચણવું હોય તો એનો પાયો પણ મજબૂત જોઈએ કે નહીં? એટલે જ તો તમારો ભણતરનો પાયો મજબૂત બનાવવા પુનરાવર્તન કરવું એટલું જ જરૂરી છે, બરાબર ને? તો 5મા ધોરણનું પુનરાવર્તન કર્યા પછી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએનો મુદ્દો શીખીશું. હા, તો બીજો મુદ્દો શું કયો? મોટેથી બોલો. બરાબર, યાદ કરીએ. અને એ પછી આપણે કેટલીક સંખ્યાઓનું સંખ્યા પર નિરૂપણ કરતા શીખીશું. તો આજે તો માત્ર 3 જ મુદ્દા પર આપણે શીખવાનું છે. તમે બંને મુદ્દા જોયા ને? ચાલો, તૈયાર છો ને તમે? હવે આપણે પુનરાવર્તનનો પહેલો મુદ્દો જોઈએ. તમે ધ્યાનથી જોજો અને જરૂર લાગે તો તમારી નોટબુકમાં તેની નોંધ પણ કરશો. જુઓ તો. પ્રાકૃતિક સંખ્યાઓ. ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. 1, 2, 3, 4, 5 પ્રાકૃતિક સંખ્યાઓ છે. આથી આપણે કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. આથી કહી શકાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ જ નથી. સમજાયું ને તમને? બધી જ ગણતરીની સંખ્યાઓને શું કહીશું? એકદમ સાચું, તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. તમને એ પણ યાદ આવ્યું ને
કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને એ તો કહો, પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? મોટેથી બોલો. હા, એકદમ સાચું, અસંખ્ય છે. શૂન્ય સહિત બધી પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યાઓ કહે છે. 0, 1, 2, 3, 4, 5 પૂર્ણ સંખ્યાઓ છે. આથી આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. જેમ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. આથી કહી શકાય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કોઈ જ નથી. તો આમ તમને પૂર્ણ સંખ્યાઓ યાદ રહી કે નહીં? 0 થી શરૂ કરીને 1, 2, 3, 4 એમ અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ રહેલી છે. આ તો વાત થઈ પૂર્ણ સંખ્યાઓની. અને પ્રાકૃતિક સંખ્યાઓમાં શું આવે તમને યાદ છે? ચાલો હું તમને યાદ કરાવું. પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થતો નથી. આ વાત બરાબર યાદ રાખજો. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ચાલો ત્યારે હવે આપણે એક રમત રમીએ. આ રમતનું નામ છે સંખ્યા શતરંજ. આ મજાની રમત છે, કારણ કે તમારે રમવા માટે મેદાનમાં જવાનું નથી, પરંતુ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએમાં આપેલ પહેલી પ્રવૃત્તિ જ આપણે કરવાની છે. તમે જુઓ તો તમને ચોરસ ખાના દેખાય છે? 4 ખાના ઊભા અને 4 ખાના આડા છે. કુલ 16 ચોરસ ખાના છે. એમાં કેટલાક ખાના બંધ કરેલા છે, તો કેટલાક ખાનાઓમાં ABCMH સુધી લખેલ છે. હવે ઊભી ચાવી અને આડી ચાવી દર્શાવી છે. જુઓ, આપણે ઊભી ચાવીનો જવાબ ચોરસમાં ઊભા ખાનાઓમાં લખીશું અને આડી ચાવીનો જવાબ આડા ખાનામાં લખીશું. સમજાઈ ગયું ને? ચાલો તો ઊભી ચાવીમાં પ્રથમ A નો જવાબ કહો તો. એમાં શું છે? પ્રથમ પ્રાકૃતિક સંખ્યા. હા, પ્રથમ પ્રાકૃતિક સંખ્યા 1 છે, ખરું ને? તો એના ખાનામાં જવાબ લખો. ખૂબ સરસ. હવે આડી ચાવીમાં B શું કહે છે? સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. બોલો તો કઈ છે? હા, એકદમ સાચું. સરવાળા વિશેની તટસ્થ સંખ્યા 0 જ છે. ચાલો તો ખાનામાં જવાબ લખીએ 0. હવે કયું ખાનું પૂરું છે? કહો જોઈએ. જી કે ઈ? જી. ભલે. તો ઊભી ચાવીમાં જી માં શું પ્રશ્ન છે જુઓ તો. કૌંસમાં 18 + 20 કૌંસ પૂરો +30 બરાબર 18 + કૌંસમાં 20 વત્તા ખાલી જગ્યા કૌંસ પૂરો. તમને જવાબ આવડે છે? યાદ કરો. અહીં સરવાળાના કયા ગુણધર્મનો ઉપયોગ થયો હોય તેમ લાગે છે? 18 અને 20 ને એક કૌંસમાં મૂક્યા છે, 30 ને બહાર રાખ્યા છે. જ્યારે બીજી તરફ 18 ને બહાર રાખી કૌંસમાં 20 મૂકેલ છે. ત્યાં કઈ સંખ્યા મૂકવી પડે? જરા વિચારો તો. વાહ,
તમે બરાબર કહ્યું, ખાલી જગ્યામાં 30 આવશે. યાદ આવ્યું ને? અહીં સરવાળાના જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે. ચાલો તો ચોરસ ખાનામાં જવાબ લખો. હવે આગળ વધીએ. તમારે ઊભા બે ખાનામાં જવાબ લખો. હવે ઈ ખાના માટેનો પ્રશ્ન જુઓ. જુઓ તો ઈ આડી ચાવીનો પ્રશ્ન છે. 4 ગુણ્યા કૌંસમાં ખાલી જગ્યા વત્તા 17 કૌંસ પૂરો બરાબર કૌંસમાં 4 ગુણ્યા 20 કૌંસ પૂરો વત્તા કૌંસમાં 4 ગુણ્યા 17 કૌંસ પૂરો. તમે વિભાજનના ગુણધર્મને આધારે આ ઉકેલ વિચારો. હા, મળ્યો ને ઉકેલ? અહીં 4 નું 20 અને 17 બંને પર વિભાજન થયેલ છે, તેથી જવાબ આવશે 20. તમે ઈ આડી ચાવીના બે ખાનાઓમાં 20 લખો. જુઓ આમ. શૂન્ય તો પહેલેથી જ લખાયેલ આવ્યું છે, ખરું ને? મજા આવે છે ને? ગણિતના મહત્વના ગુણધર્મોની મદદથી જવાબ મેળવી શકાય છે. એટલે કે રમતા રમતા ભણવાનું અને યાદ રાખવાનું. હવે આગળના ખાનામાં શું સવાલ છે? આવો જોઈએ. F ની ઊભી ચાવી માટે સવાલ છે 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 50. કહો જોઈએ. 1 ને કઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ 50 જ આવે? તો એકદમ સહેલો સવાલ છે. તમને આવડી ગયો ને? એકદમ સાચું. 1 ને તે સંખ્યા એટલે કે 50 વડે જ ગુણવાથી જવાબ એનો એ જ આવશે. તો ઊભી ચાવી F ના બે ખાનામાં 50 લખો. જુઓ આમ. હવે આપણે ડી ઊભી ચાવીનો ઉકેલ શોધીએ. જુઓ તો પ્રશ્ન. એક અંકની સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ હોય? વિચારો તો. નથી આવડતું? ચાલો હું જવાબ કહી દઉં. એક અંકની સૌથી મોટી પૂર્ણ સંખ્યા 9 છે, તો ખાનામાં 9 લખો. હવે આપણે ઊભી ચાવી H નો ઉકેલ જોઈએ. જુઓ તો તેમાં પ્રશ્ન છે 12 ગુણ્યા કૌંસમાં 7 ગુણ્યા ખાલી જગ્યા કૌંસ પૂરો બરાબર કૌંસમાં 12 ગુણ્યા 7 કૌંસ પૂરો ગુણ્યા 20. હા, આ ગુણધર્મનો ઉપયોગ તો આપણે પહેલા જ કરી ચૂક્યા છીએ. કયો ગુણધર્મ છે? આ બિલકુલ સાચું. અહીં ગુણાકારના જૂથનો ગુણધર્મ હોવાથી ઉકેલ 20 જ આવશે. વાહ વાહ, તમે સાચો જવાબ આપ્યો. તો ચાલો H ના ઊભા ખાનામાં 20 લખો. જુઓ આમ. હવે આગળ વધીએ. જોઈએ સી ની આડી ચાવીનો સવાલ શું છે. ખાલી જગ્યા ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 6. હા, યાદ કરો અહીં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? આ સવાલમાં ગુણાકારના ક્રમનો ગુણધર્મ છે. ખૂબ સરસ. તમને તો બધા જ ગુણધર્મ યાદ છે. તો ચાલો ઝડપથી તમે જવાબ લખો. હવે તમામ ખાનામાં જવાબ પૂરાઈ ગયા છે, ખરું ને? પરંતુ ઊભી ચાવી અને આડી ચાવીના કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપ્યા નથી. હવે તમે તે પ્રશ્નોના જવાબ જાતે જ વિચારજો. આવડશે ને? ખૂબ સરસ. આપણે સરવાળા અને ગુણાકારના વિવિધ ગુણધર્મો પર આધારિત પ્રશ્નો દ્વારા ધોરણ 5 માં શીખેલી બાબતનું પુનરાવર્તન કર્યું, ખરું ને? હવે આપણે ધોરણ 5 માં શીખી ગયેલા પૂર્ણ સંખ્યાના સંખ્યા રેખા પર નિરૂપણને આધારે
પૂર્ણાંક સંખ્યાના સંખ્યા રેખા પર નિરૂપણ વિશે જાણીએ. બાળ મિત્રો, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શૂન્ય અને ઋણ પૂર્ણાંકોને પૂર્ણાંક સંખ્યા કહે છે. -3, -2, -1, 0, 1, 2, 3 વગેરે પૂર્ણાંક સંખ્યાઓ છે. બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે નીચે સંખ્યા રેખા આપેલી છે. પહેલું ધન પૂર્ણાંકો 1, 2, 3, 4 વગેરે ધન પૂર્ણાંકો છે. બીજું ઋણ પૂર્ણાંકો -1, -2, -3, -4 વગેરે ઋણ પૂર્ણાંકો છે. ત્રીજું 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. ચોથું પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. પાંચમું સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. છઠ્ઠું ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. બાળ મિત્રો, ઉપર આપેલી સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો શૂન્યની ડાબી બાજુએ સરખા અંતરે દર્શાવાય છે. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો શૂન્યની જમણી બાજુએ સરખા અંતરે દર્શાવાય છે. સંખ્યા રેખા પર બે સંખ્યાઓમાંથી જે સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા નાની અને જે સંખ્યા જમણી બાજુએ હોય તે સંખ્યા મોટી સંખ્યા હોય. તમને ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય વિશેનો ખ્યાલ યાદ આવ્યો ને? અને આ સંખ્યાઓ કઈ કઈ બાજુએ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવે છે તે પણ ધ્યાને આવ્યું ને? ચાલો આપણે સંખ્યા રેખા પર કેવી રીતે સંખ્યાઓ દર્શાવવામાં આવે છે તે શીખીએ. પહેલું, સંખ્યા રેખા પર 0, 2, 6 અને 9નું નિરૂપણ કરો. ઉકેલ નીચે આપેલી સંખ્યા રેખામાં જ્યાં તમને 0, 2, 6 અને 9 દેખાય ત્યાં ગોળ કરો. બીજું, સંખ્યા રેખા પર 1, 3, 4 અને 8નું નિરૂપણ કરો. ઉકેલ નીચે આપેલી સંખ્યા રેખા પર જ્યાં તમને 1, 3, 4 અને 8 દેખાય છે ત્યાં ગોળ કરો. ત્રીજું, સંખ્યા રેખા પર 2, 5 અને 7નું નિરૂપણ કરો. ઉકેલ નીચે આપેલી સંખ્યા રેખા પર જ્યાં તમને 2, 5 અને 7 દેખાય છે ત્યાં ગોળ કરો. જોયું ને તમે? સંખ્યા રેખા પર સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતે થાય છે? ચાલો ત્યારે આજનો અંક અહીં જ પૂરો કરીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ આજે શું શું શીખ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં તમે જોયું કે સાદી લાગતી ગણિતની સંખ્યાઓમાં પણ કેટલી વિવિધતા છે. એમાં પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ તથા તટસ્થ સંખ્યાઓ કોને કહેવાય એ તમે જોયું. ગણતરીની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. યાદ આવ્યું? ચાલો ત્યારે કહો તો તેમાં કઈ સંખ્યાઓ આવે? બરાબર,
પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે 1, 2, 3, 4, 5 અને તેના પછી આવતી બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? જી હા, 1. તમે એ પણ ભણ્યા કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, કારણ કે તેનો કોઈ અંત નથી. આથી કહી શકાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ જ નથી. યાદ આવી ગયું ને? હવે ભૂલતા નહીં હો. આ પ્રકરણમાં આજે આપણે બીજું પણ ઘણું શીખ્યા છીએ. આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે પણ જાણ્યું. તો તમને યાદ છે ને કે શૂન્ય સહિતની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે. 0, 1, 2, 3, 4, 5 વગેરેનો તેમાં સમાવેશ થાય છે. યાદ રાખજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. જેમ કે 0. જી હા, 0 એ પૂર્ણ સંખ્યા તો છે, પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને આ પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. તેથી કહી શકાય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કોઈ જ નથી. આજના અંકમાં તમે ભણવાની સાથે રમત પણ રમી. આ રમતનું નામ શું હતું? ભાઈ, રમતની વાત તો તમને હંમેશા યાદ રહી જાય છે. ખૂબ સરસ. આજે તમે સંખ્યા રેખા પર સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતે થાય તે વિશેની જાણકારી પણ મેળવી. ચાલો જતા જતા હું તમને આવતા અંક વિશે થોડી સમજણ આપી દઉં. તો ગણિતના આવતા અંકમાં તમારે સંખ્યા રેખા વિશે આગળ ભણવાનું છે. એમાં હું તમને કહીશ કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકને સંખ્યા રેખા પર જો એક સાથે દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવાય. જેમાં સંખ્યા રેખા વિશે જાણવાની તમને મજા આવશે. હા, તો એના માટે આવતા અંકમાં તમારી સાથે ફૂટપટ્ટી, પેન્સિલ, નોટબુક વગેરે પણ રાખજો. કારણ કે હું તમને શીખવાડું પછી તમારે જાતે પણ કેટલીક સંખ્યા રેખા દોરવાની રહેશે. પણ ચિંતા ના કરો, કારણ કે એમાં હું તમારી મદદ કરીશ. આ ઉપરાંત પણ આગળના અંકમાં તમારે ભણવાનું છે. તેમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે પાઠ્યપુસ્તકમાં આપેલા મહાવરાના દાખલા ગણીશું. આ દાખલા એકદમ સરળ છે, જે ગણવાની તમને મજા આવશે. અને હા, આપણે કેટલાક બીજા પણ દાખલા ગણીશું, જેથી પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમારી પ્રેક્ટિસ મજબૂત થાય. આ બધું કરવામાં તમને બિલકુલ કંટાળો નહીં આવે, કારણ કે આ પ્રકરણ આગળના અંકમાં વધુ રસપ્રદ બનવાનું છે. ત્યારે હવે આપણે છૂટા પડીએ. ફરી મળીશું આગળના અંકમાં અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે વધુ શીખીશું. તમારા પાઠ્યપુસ્તક સાથે ચોક્કસ હાજર રહેજો. આવજો.